સુરતમાં ઘરફોડ ચોરી અને લૂંટના કિસ્સા સતત વધી રહ્યા છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે શહેરની એક બેંકમાં બંદૂકની અણીએ 4 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બેંકના કર્મચારીને બંધક બનાવીને લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીને આધારે લૂંટારૂને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. બેંકમાં લૂંટની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો હતો. તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો. ત્યારબાદ બેંકમાંથી 4 લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લૂંટની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેંકમાં પહોંચી હતી. પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી તેની તપાસ કરી હતી. ત્યારબાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારાએ રેકી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે. પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર सुनील गांजावाला, सूरत। नमस्कार मैम, आपका नाम? मेरा नाम युक्ति जैन है जी। क्या हुआ था यहाँ, आज क्या घटना हुई? 12:30 के लगभग एक आदमी आया था। मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया। मैम को कहा कि अंदर से कैश निकालिए। उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे। 1:45 बजे तक वो चले गए। तो उसने क्या पिस्तौल दिखाया था? गन दिखाई थी, सिल्वर कलर की गन थी। सिल्वर कलर की गन तो आपको दिखाई दिया, उस पे रखता रहे? कैशियर काउंटर पे रखा था, मैम को दिखाया था। बाद में वो अंदर आए थे तो